ગુજરાત કેડરના વધુ એક આઈપીએસ અધિકારી હવે રાજનીતિના મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે। રાજ્યના ટ્રાફિક આઈજી મનોજ નીનામાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। વર્ષ 2006 બેચના આઈપીએસ અધિકારી અરવલ્લીના શામળાજીના વતની છે। મળતી માહિતી અનુસાર તેઓ ભાજપની ટિકિટ પર શામળાજીની ઓડ બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડી શકે છે। અગાઉ તેમને ભાજપની સેન્સ પ્રક્રિયામાં ગોપનીય રીતે ઉમેદવારી નોંધાવી હતી અને હવે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે। તેમણે કહ્યું છે કે 42 વર્ષની લાંબી સરકારી સેવા બાદ હવે તેઓનું સમાજનું ઋણ ચૂકવવા માંગે છે। રાજનીતિમાં પ્રવેશવાના સ્પષ્ટ સંકેત આપતા તેમણે કહ્યું છે કે તેઓ નવી જવાબદારીઓ નિભાવવા માટે તૈયાર છે। જો કે ટિકિટ મામલે તેમણે ઉમેર્યું છે કે હજુ સુધી કોઈ રાજકીય પક્ષે તેમનો સીધો જ સંપર્ક કર્યો નથી। અત્યાર સુધી મેં લગભગ 8 કેડરમાં રાજ્ય સરકારમાં કામ કર્યું અને જેનાથી મને સંતોષ છે અને સરકાર સાથે ખૂબ સારા સહકારભર્યા સુમેળભર્યા વાતાવરણમાં મેં કામગીરી કરી એના માટે રાજ્ય સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। એ જણાવતા આનંદ થાય છે કે મારો અભ્યાસ પણ આ શામળાજી આશ્રમ શાળામાંથી જ મારી કારકિર્દીની શરૂઆત થયેલી, તો સમાજ પ્રત્યે પણ આપણે થોડું ઘણું જવાબદારીઓ પણ વધે છે, ઋણ પણ આપણા પર છે। તો એ પૂરું કરવા માટે આપણે ભવિષ્યમાં સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છું જ અને એ વધુ સારી રીતે કરવા માટે પણ અમારી તૈયારી છે જ અને એ પ્રવૃત્તિઓ આગળ ધપાવવા માટે મને કોઈ સારું બેકગ્રાઉન્ડ મળશે, સારી ઓફર આવશે કોઈ રાજકીય પક્ષ તરફથી તો હું ચોક્કસપણે વિચારીશ।